અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી માસ ઉજવણીનું સમાપન થયું હતું। મોડાસા ખાતે યોજાયેલા માર્ગ સલામતી માસના સમાપન કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને આરટીઓ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। થોડા દિવસ પહેલા અકસ્માતમાં એક વાહન ચાલકનો જીવ બચાવનાર એલસીબી પીઆઈ કેડી ગોહિલને જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા। માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન છેલ્લા એક માસ દરમિયાન રોડ સેફટી, અકસ્માત નિવારણ તથા ટ્રાફિક નિયમોના પાલન અંગેના અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા। જેમાં વિવિધ વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર ના આવે તો રેડિયમ રિફ્લેક્ટર લગાવવા, શાળાઓમાં જે બાળકોને માર્ગ સલામતી માટે જાગૃતિ આપી, સમજણ આપી, શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરેનું આયોજન કરી એમાં વિજેતા બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી અને માર્ગ સલામતીની જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો કર્યા। સાથે સાથે એન્ફોર્સમેન્ટ, ઓવર સ્પીડિંગ કરતા વાહનોને ચલણ ઇસ્યુ કર્યા, માલવાહક વાહનો ફરતા હોય એમને ચલણ ઇસ્યુ કર્યા અને એન્ફોર્સમેન્ટની એવી કામગીરી કરી। આ સાથે સાથે હેલ્થ, એજ્યુકેશન વગેરે અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે મળીને માર્ગ સલામતીના મહત્તમ જાગૃતિ કાર્યક્રમો આ સમગ્ર માસ દરમિયાન આરટીઓ કચેરી અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે।